જય માતાજી મિત્રો, હું આજે આવ્યો છું મચ્છુ ડેમ 2 માં। તો મિત્રો અહીંયા એટલે કે ચોમાસાનું સિઝન હતી ત્યારે તો એટલે કે તો હું અહીંયા ઊભો છું તો ત્યાં લગી પાણી હતું અને પાછળ દેખાશે ડેમ એટલે કે અડધો પણ ખાલી થઈ ગયો છે। અને મિત્રો કે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। તો મિત્રો કે એ પાણીમાં તો અલગ અલગ માછલીઓ પણ મળશે મિત્રો। હવે તો અહીંયા મિત્રો કે માછલીઓ અલગ અલગ જાતની માછલીઓ પકડી છે ને માછલીઓ પકડીને હું તમને વિડીયોમાં બતાવવાનો છું। હવે મિત્રો અહીંયા વિડીયો પછી આપણે ચાલુ હવે। મિત્રો અહીંયા જો પાણી ભર્યું છે અને પાણીની અંદર તો ઘણી બધી અલગ અલગ જાતની પણ ઘણી બધી માછલી છે। તો મિત્રો કે એટલે કે કેમેરામાં પણ દેખાશે ને કે એવડી કંઈ નાની નાની પણ ઘણી બધી અલગ અલગ જાતની પણ બધી માછલી છે। તો મિત્રો કે હવે તો પણ બીજી જગ્યાએ ગોતું છું અને ત્યાંથી તો માછલી પણ પકડું છું હવે। તો મિત્રો હું બીજી જગ્યાએ આવ્યો છું। તો મિત્રો કે અહીંયા જો પથ્થર છે, પથ્થરની નીચે તો ઘણી બધી માછલી છે, તે બધી અલગ અલગ જાતની પણ બધી માછલી છે। તો મિત્રો અહીંયાથી તો માછલી પકડવાનો પણ ટ્રાય કરું છું કે માછલી પણ પકડાય છે કે નથી પકડાતી। હવે તો મિત્રો અહીંયા જો ઘણી બધી માછલી પણ અલગ અલગ જાતની પણ માછલી દેખાય છે। અને તો મિત્રો અહીંયા પથ્થર નીચે જો કે માછલી પણ દેખાય છે, ઘણી બધી અલગ અલગ જાતની બધી માછલી છે। હવે મિત્રો અહીંયાથી તો માછલી પકડું છું હવે। તો મિત્રો આલી બાજુ તો ડેમના પાટિયા પણ ખુલ્લા નથી અને જો એટલે કે પારીની બાજુમાં કેટલા પાટિયા ખુલ્લા છે તો મને પણ ખબર નથી। હવે પણ ત્યાં જઈને આપણે જોશું કે ત્યાં તો ઘણા બધા માણસો પણ ત્યાં માછલીઓ પકડે છે। હવે તો મિત્રો પણ ત્યાં હું જઈશ તો માછલીઓ કેટલા માછલા પકડે છે। મિત્રો હું પણ બીજી બાજુ આવી ગયો છું। અહીંયા મિત્રો કે ડેમનું એકાદ પાટિયું પણ ખુલ્લું છે અને અહીંયા તો ઘણા બધા માણસો છે તો માછલીઓ પણ પકડે છે। અને તો મિત્રો મોટી જાળી લઈને તો માછલીઓ પણ પકડે છે। મિત્રો કે અહીંયા એટલે કે પણ ત્યાં હું પણ જઈને નહીં શકું તો કેમ કે તો મિત્રો કે અહીંયા તો ઘણું બધું તો પાણી ભર્યું છે। તો મિત્રો મારે જવું હોય તો ત્યાં પણ એટલે કે સામે દેખાશે ડેમ એટલે ડેમની ઉપર ચડીને ફરીને જવું પડે છે। અને એટલે કે ડેમની ઓલી બાજુ દેખાય છે પારી તો ત્યાંથી મારે ઉતરી તો પણ ત્યાં હું પણ જઈ શકું છું। તો મિત્રો એટલે કે હું પણ ત્યાં પણ જવાનું નથી। હવે તો મિત્રો પણ અહીંયા આલે બાજુ જોઈશ કે પાણી ત્યાં ભર્યું હશે તો પણ ત્યાંથી માછલી ગોતીને માછલી પકડીશ અને પછી તમને માછલીઓ બતાવવાનો છું મિત્રો હવે। તો મિત્રો મેં તિલેપિયા માછલીનો એક નાનકડું બચ્ચું મેં પકડ્યું છે એટલે કે મસ્તનું ખૂબસૂરત જેવું તે મસ્તનું બચ્ચું દેખાય છે। તો મિત્રો કે અહીંયા તો ઘણા બધા અલગ તો મિત્રો અહીંયા તો થોડુંક એટલે કે આની અંદર તો થોડુંક પાણી ભર્યું છે અને મિત્રો કે આની અંદર તો ઘણા બધા તિલેપિયાના માછલીના બચ્ચા છે। તો મિત્રો કે અહીંયાથી એટલે કે 5-6 માછલીના બચ્ચા પણ પકડી લેશો। અને મિત્રો કે તિલેપિયા માછલી છે તો અલગ જાતની મસ્તની હોય છે, ખૂબસૂરત। અને આ તિલેપિયા માછલી હોય એટલે કે મસ્તની એટલે કે મારી પાસે હતી તિલેપિયા માછલી હતી કે મોટી જબરીમાં માછલી હતી। તો મિત્રો કે અહીંયા તો મસ્ત અને ખૂબસૂરત જેવું નાનકડું બચ્ચું મેં પકડ્યું છે। હવે તો મિત્રો અહીંયાથી તો એટલે 5-6 બધા પકડું છું। તો મિત્રો આની અંદર તો પાણી ડોરું થઈ ગયું છે। હવે તો માછલી પણ મળવાની તો પણ ઘણી બધી મુશ્કેલી પડી જાય છે। અને તો મિત્રો મેં 2 માછલી મેં પકડી છે। હવે તમને 2 માછલી બતાવશું। તો મિત્રો કે એક માછલી છે તિલાપિયા માછલીનું પણ બચ્ચું છે અને બીજી છે ગ્લાસ ટેટ્રા માછલી જેવી આવે તો એટલે કે કાચમાં દેખાય ને એવી માછલી છે। તો મિત્રો કે અહીંયા તો નીચે પણ સરખી પણ દેખાતી નહીં હોય। હવે હમણાં ખબર તો દેખાય છે કે નથી અને જો થોડી અલગ જાતની જેવી માછલી દેખાય છે। તો મિત્રો કે હવે તો 2 માછલી મેં પકડી છે। તો મિત્રો કે 2 માછલી પણ ઘણી કહેવાય હવે। અને મિત્રો કે અહીંયા તો પાણી પણ ડોરું થઈ ગયું છે। હવે તો માછલી પણ પકડવાની ઘણી બધી મુશ્કેલી પડી જાય છે હવે। તો મિત્રો મેં 2 તિલાપિયા માછલી અને બીજી છે એક ટેટ્રા માછલી જેવી અલગ જાતની માછલી છે। તો મિત્રો મેં અહીંયાથી મેં 3 માછલી મેં પકડી છે। હવે તો મિત્રો મારે ઘરે જવાનું પણ મોડું થાય છે। હવે તો મિત્રો અહીંયા કરશું આપણે વિડીયો પૂરો।